સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરકારી દવાખાનાઓ આમ તો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે, તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે પીએમ રૂમો પડવાના વાંકે ઊભા છે। આ જર્જરિત પીએમ રૂમોની મરામત યુદ્ધના ધોરણે નહીં કરવામાં આવે તો અકસ્માત નિશ્ચિત છે। ઓલપાડ તાલુકાના કીમ અને એરથાણ ગામમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે, પરંતુ સરકારી દવાખાનાના પોસ્ટમોર્ટમ રૂમો બન્યા છે બીમાર। અમારી ટીમે જ્યારે ઓલપાડના એરથાણ ગામના પીએમ રૂમની મુલાકાત લીધી તો અમે પણ ચોંકી ઉઠ્યા, કેમ કે પીએમ રૂમ કલાકો બાદ પણ અમને ના મળ્યો। આથી અમે મહિલા ડૉક્ટરનો સંપર્ક કરી પીએમ રૂમ શોધવાનો પ્રયાસ કર્યો, તો ડૉક્ટર પણ પીએમ રૂમ શોધી શક્યા ન હતા, કેમ કે આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે એટલી હદે ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા હતા, જેથી પીએમ રૂમ શોધવામાં તકલીફ પડી। પણ અમે ચેનલના માધ્યમથી તમને એરથાણનો પીએમ રૂમ બતાવીએ છીએ, જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો, કેમ કે પીએમ રૂમ જર્જરિત, બિન ઉપયોગી અને ઝાડી ઝાખરાથી ઘેરાયેલો હતો। આથી પીએમ કરવું શક્ય નથી અને લોકોએ ઓલપાડ અને કીમના સરકારી દવાખાનાને પીએમ કરવા જવું પડે છે। બીજા પીએમ રૂમની વાત કરીએ તો કીમ ગામમાં આવેલા આ પીએમ રૂમની હાલત પણ કંઈ સારી ન હતી। પીએમ રૂમની છતના સળિયા દેખાતા હતા, દિવાલોમાં તિરાડો હતી, બારી બારણા તૂટેલા હતા અને અંદરના ફ્લોરિંગના પથ્થરો ઉખડી ગયા હતા। જો કોઈ મૃતકનો મૃતદેહ આવે તો તેને પણ બીજી વાર મરવાનો ડર લાગે, ત્યારે હવે આ જર્જરિત પીએમ રૂમો બાબતે જિલ્લાનું આરોગ્ય કેન્દ્ર સત્વરે જાગે નહીં તો તેમની બેદરકારી કોઈ નિર્દોષનો ભોગ લેશે।